પૂર્વ IAS કુલિનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા। ગુજરાતના સમાજ જીવન અને વહીવટી તંત્ર પર પોતાની અસીમ છાપ પ્રભાવ સર્જનારા બે પૂર્વ IAS SK નંદા અને કુલિનચંદ્ર યાજ્ઞિક હવે આપણી વચ્ચે રહ્યા નથી। ડાંગી બોલી વસ્તી આયુ વિજ્ઞાન માટે આખી જિંદગી સમર્પિત કરી દેનારા SK નંદાનું અમેરિકા ખાતે અવસાન થયું છે। તો બીજી તરફ આપણા પૈકીના ઘણાના સ્નાતક પ્રમાણપત્ર ઉપર જેમની સહી છે તેવા કુલિનચંદ્ર યાજ્ઞિકે 97 વર્ષે નડિયાદ ખાતે દેહ છોડ્યો છે। કુલિનચંદ્ર યાજ્ઞિક સંસ્કૃતના વિદ્વાન હતા। કલેક્ટર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ સિવાયની એમની વિશેષતા હતી। ગુજરાત સમાચાર અને અખંડ આનંદમાં સંસ્કૃત શ્લોક અર્થ સાથે લખતા હતા। એમનું વહીવટની વાતો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના વિશે લખેલા પુસ્તકો વાંચવા જેવા છે। કુલિનચંદ્ર યાજ્ઞિક 1985માં રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કાર્યરત હતા। ત્યારે તત્કાલીન સરકારે તેમને ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી ઊભી કરવાની કામગીરી સોંપી હતી, જે સંપૂર્ણ થતાં 1986 થી 1992 સુધીની 2 ટર્મ દરમિયાન કુલિનચંદ્ર યાજ્ઞિકને તેના પ્રથમ વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા। કુલિનચંદ્ર યાજ્ઞિકે પાટણમાં આ યુનિવર્સિટી ઊભી કરવા માટે જમીન સંપાદનથી માંડીને ડિપાર્ટમેન્ટો ઊભા કરવા, યુનિવર્સિટીના મુખપત્ર અને પ્રતીક ચિહ્નો બનાવવા તથા ઉચ્ચ શિક્ષણમાં મોંઘેરી લોકચાહના મેળવનાર યાદગારો કાર્યો કયા છે। જ્યાં સુધી પાટણમાં યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી લાંબો સમય રાંધેલું ભોજન નહીં ખાવાની બાધા પણ તેમણે લીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।